સુરત શહેરના સિવિલ હોસ્પિટલના વર્ગ 3ના કર્મચારીઓ, માસીઓ અને સર્વન્ટો હડતાળ પર ઉતર્યા. વર્ગ 3ના કર્મચારીઓનું કહેવું છે કે ઘણા સમયથી રજા મળતી નથી. રજા માંગવા જઈએ છીએ તો ના પાડી દેવામાં આવે છે. પગાર પણ મોડો મળે છે. કામ કરવામાં કોઈ પણ જાતની કચાશ અમે રાખતા નથી. 200 જેટલા કર્મચારીઓએ રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો. કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે ઉપલા વર્ગના અધિકારીઓ તેમને કોમની બાબતે હેરાન કરી રહ્યા છે અને ટોણા મારી રહ્યા છે. અમારી વાત કોઈ સાંભળતું નથી, જેના કારણે આજે ધરણા કરવામાં આવી છે. હડતાળ પર ઉતરેલા કર્મચારીઓનું કહેવું છે કે આગામી સમયમાં અમારી માંગ નહીં પૂર્ણ થાય તો ધરણા કરવામાં આવશે અને તમામ કર્મચારીઓ કામથી દૂર રહેશે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે, પરંતુ અમારી માંગ સંતોષવામાં આવતી નથી. હોસ્પિટલના દરેક વોર્ડમાં અમારી કામગીરી રહેતી હોય છે અને અમને અઠવાડિયે એક રજા પણ મળી રહે તો રાહત મળે. કર્મચારીઓનો એવો પણ આક્ષેપ છે કે અગાઉ પણ અમે અમારી માંગો લઈને અધિકારીઓ પાસે ગયા હતા, પરંતુ માંગ સંતોષાઈ નહોતી, જેને કારણે અગાઉ પણ વિવાદ થયો હતો. પરંતુ તંત્રનું કે એજન્સીનું પેટનું પાણી પણ હલતું નથી. ઓછા પગારમાં વધુ કામ લેવાનો આક્ષેપ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. સાથે એવું પણ કહેવામાં આવ્યું કે સિસ્ટરો દ્વારા અમારી કોઈ ઇજ્જત થતી નથી, અપશબ્દ બોલે છે. ઠેર ઠેર વોર્ડની અંદર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ તમામ પ્રકરણમાં દર્દીઓનો શું વાંક? બહારથી આવતા દર્દીઓને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પડી રહે છે હાલાકી. કેવી રીતે દર્દીઓનો ઇલાજ થશે તે દર્દીઓ અને દર્દીઓના પરિવારમાં પણ પ્રશ્ન ઊભો થયો. ब्यूरो रिपोर्ट, डेली इंडिया टीवी, सूरत। हमारी मांगे ऐसी है, हमको इतना पगार में नहीं पोसाया जाता है, दिवाली का बोनस नहीं मिलता है और अपनी त्योहार व्यवहार आता है तो छुट्टी नहीं मिलती है. हमारी ये मांगे पूरी होना चाहिए. नहीं पूरे से तो हमें बेचते त्योहार व्यवहार में बेनी पेशेंट ले जाए, 2 मासी रहे 1 मासी रहे, પછી વાર્ડમાં જો ફોન આવે તો જવું પડે, વાર્ડમાં ટેચર છોડીને જવું પડે તો તરત મીડિયા વાળા ફોટો કાઢીને ફોટો મોકલાવતા છે કે તમે માસી લોકો પેશન્ટ છોડીને જાય. 1 માસી ઇવનિંગમાં રહે તો કેવી રીતે પેશન્ટ હાચવશે? બે